એટલે ઈ મને ઘરે બેઠા મતલબ કે શીખડાવતા કે આવી રીતના હોય એટલે હજી મને પેટી આપણે વગાડીએ છીએ ને સ્ટેજ પ્રોગ્રામમાં ઈ એટલી મને ફાવતી નથી. કેમ કે કારણ કે વધારે તો આપણે ઉભા ઉભા જે ગાવાના હોય ને એ જ પ્રોગ્રામ મળે છે. જે મોર પીછાથી રડિયામણો લાગે છે, કોઈ પણ દુનિયાનો માણસ હોય પણ એની પાછળ જો કોઈ ચાહના ન હોય તો એ મહેનતમાં અધુરાશ હોય છે. આશીર્વાદ આપતે કીધું કે બેટા તું કલાકાર તો નહીં પણ કલાકારનો બાપ બનીશ. એટલે જુઓ છો કે વાગડ શું કરો વાગડમાં મારો જીવ છે, વાગડ શું કરો વાગડમાં મારો જીવ છે. નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડમાં. જી હા મિત્રો, આજ અમે આપને પરિચિત કરાવવાના છે એક એવા કલાકારથી કે જેને ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ જ મોટી લોકચાહના મેળવી છે. તો અમારા વિડીયોના અંત સુધી જોડાયેલા રહે. બેન, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં, અને સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને આપનો પરિચય જણાવો. જય બટવાડા, જય દ્વારકાધીશ. હું છું આપની લોકગાયિકા ખુશીબેન રબારીને જણાવતા ખૂબ જ આનંદ થયો છે કે મારા ભાઈ એવા આજે મારું ઇન્ટરવ્યુ લેવા આવે છે, તેમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય બટવાડા, જય દ્વારકાધીશ. તો મિત્રો, આજે અમે એક એવા કલાકારની મુલાકાતે આવ્યા છીએ કે જેને ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ જ જબરજસ્ત લોકચાહના મેળવી છે અને ડાયરેક્ટ પ્રોગ્રામની શરૂઆત જેને કરેલી છે. કોઈ પણ જાતનો સંગીતનો ક્લાસ કરેલો નથી અને ડાયરેક્ટ સ્ટેજ મળવું એ આજના કલાકાર માટે ખૂબ કઠિન કામ કહેવાય. પણ આ બેનના જીવનમાં આ એક સરળ ભાગ બન્યો છે. તો આપણે એમના મુખેથી સાંભળીએ કે ડાયરેક્ટ સ્ટેજ પ્રોગ્રામ કરવામાં તેમને કોનો ફાળો રહેલો છે. સાંભળીએ તેમના મુખેથી. એટલે 2015 એટલે જો મારું સિંગિંગનું લાઈનમાં મને હું શાળામાં ભણતી ત્યારે મતલબ બહુ આમ રસ લાગતો. અને સૌ પ્રથમ તો હું મારા પિતાજીનો આભાર માનીશ કે એમને મતલબ કે સિંગિંગનું ચાલુ કર્યું અને પછી મને કીધું કે બેટા તું મતલબ કે સિંગિંગમાં તું આગળ વધીશ એવી રીતના તમે મહેનત કરો. એટલે સૌપ્રથમ તો મેં શાળામાંથી જ અમારા પ્રિન્સિપાલ શાળામાંથી જ મેં નાના મોટા મતલબ કે પ્રોગ્રામ હતા સ્કૂલમાં, તે સ્કૂલમાં મતલબ કે નાના મોટા પ્રોગ્રામ કર્યા. અને પછી બસ એવી રીતના જ્યાં નાના મોટા પ્રોગ્રામ કોઈ પણ મતલબ કલાકારના હતા ત્યાં અમે ચાન્સ લેવા જતા. એટલે પપ્પા પણ મારી સાથે આવતા અને ત્યાં કોઈ પણ નાનો મોટો પ્રોગ્રામ હોય એમાં 10 મિનિટ 15 મિનિટનો રાઉન્ડ મળે એવી રીતના પછી નાના મોટા. એટલે સૌ પ્રથમ સ્ટેજ પ્રોગ્રામ નખત્રાણામાં મેળવ્યો હતો અને ખૂબ લોકો એ પ્રોગ્રામમાં મતલબ મોજ માણી હતી. અને આજથી બહુ મતલબ કે નાના મોટા ઘણા બધા સ્ટેજ પ્રોગ્રામો કરેલા છે અને મારા પરિવારના સપોર્ટથી હું અહીંયા સુધી આવી છું, તેમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ સરસ. તો બેન, અમારા દર્શક મિત્રોને તમે એ પણ જણાવો કે પ્રથમ સ્ટેજ પ્રોગ્રામ તમે ક્યાં અને ક્યારે કરેલો? એટલે મેં એક છે કૈલાસબેન રબારી, તે મને મતલબ કે ચાન્સ લેવા લઈ ગયા હતા નખત્રાણા ગોસ્વામી પરિવાર તરીકે. ત્યાં લગ્ન હતા એટલે તેમને નખત્રાણા એટલે એમને કીધું કે હું તમને મતલબ કે હું મેં ગયેલી એટલે તમે છેલ્લે 10-15 મિનિટમાં રાઉન્ડ લેજો. સારું. એટલે જે કલાકાર હતા એનાથી પણ મને એવું લાગે છે કે મેં એમનાથી વધારે પ્રગતિ કરી અને એમાં ખૂબ મજા આવી અને ઘણા લોકો એ પ્રોગ્રામને મોજ લીધી હતી અને મને પણ એ પ્રોગ્રામમાં ખૂબ જ મજા આવી. અને ત્યાંથી યાદગાર પણ અને ત્યાંથી મતલબ કે બહુ સારા પ્રોગ્રામો મળ્યા છે મારી માં ખોડાલ અને શક્તિમાની દયાથી. અને હવે આજકાલ બહુ પ્રોગ્રામો બહુ બીજી છે અને ભણવાનું પણ ચાલુ છે 10મું ધોરણ. એટલે પપ્પાને કીધું કે પ્રોગ્રામ વધારે મળે છે એટલે ભણવાનું મૂકી દઉં. પપ્પા કે ના બેટા, આપણે ભણવાનું પણ ભેગું ચાલુ હોય એટલે સારું. કેમ કે અત્યારે ભણવાનું બહુ મહત્વ છે. એટલે સિંગિંગનું પણ ચાલુ છે અને ભણવાનું પણ ભેગું ચાલુ છે. બોરડામાં કેવું છે? હા, બોરડામાં કિંજલબેન રબારી સાથે ખૂબ જ મજા આવી છે. અને ખૂબ સરસ. બેને આપણને વાત કરી કે ભણતરની સાથે સાથે સંગીત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, જેમાં એમના પિતાજીનો એમને ખૂબ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. અને દરેકના જીવનમાં એક પિતાજી જેને કહેવાય ને કે બાપનો સપોર્ટ હોય એ વ્યક્તિ જ જીવનમાં કંઈક કરી શકે. એ બેનના જીવનમાં આપણે એમની વાત સાંભળતા એવું જાણવા મળે છે કે એમના પિતાજી ખૂબ જ એમની પાછળ મહેનત કરે છે અને ડાયરેક્ટ સ્ટેજ ઉપર પોતાની દીકરીનું પરફોર્મન્સ કરાવતા જોવા એક પિતાને કેટલો આનંદ થતો હોય એ એક દીકરીનો પિતા જ જાણી શકતો હોય. તો ખૂબ સરસ વાત કરી બેને આપણને. હવે બેન, તમારા આગામી પ્રોગ્રામ ક્યાં ક્યાં છે એ પણ અમારા દર્શક મિત્રોને થોડીક માહિતી આપો. એટલે આ 14 તારીખના સાંતલપુર હતો અને કાલ 17 તારીખના દિયોદર છે.
અને એવી રીતના મતલબ કે 13-14 પ્રોગ્રામ પેન્ડિંગમાં છે અને બસ. અને પછી હમણાં બોર્ડની પરીક્ષા છે એટલે વધારે મતલબ કે પ્રોગ્રામમાં ધ્યાન પણ આપી છીએ એટલે વધારે તો ભણવામાં પણ ધ્યાન આપવું જરૂરી છે. એટલે અત્યારે પ્રોગ્રામ પણ કરીએ છીએ, પણ જેટલા મતલબ કે જે પ્રોગ્રામ હોય અડધા તો કેન્સલ કર્યા છે કેમ કે બોર્ડની પરીક્ષા છે અને બોર્ડની પરીક્ષામાં ધ્યાન આપવું પણ જરૂર છે. એટલે નાના મોટા પ્રોગ્રામ અત્યારે ચાલુ જ છે અને હજી પ્રોગ્રામ હજી તો 80% જો હાજરી ન થાય તો પછી હા, નપાસ થઈએ. એટલે નાના મોટા પ્રોગ્રામ અડધા તો કેન્સલ જ કર્યા છે. એટલે 14 તારીખના 3-4 પ્રોગ્રામ હતા, ફોન આવ્યો તો, પણ 14 તારીખના મતલબ કે પ્રોગ્રામ ફાઇનલ થઈ ગયો હતો એટલે 3-4 પ્રોગ્રામ કેન્સલ કર્યા છે. એવી રીતના નાના મોટા પ્રોગ્રામ અત્યારે 13-14 છે આશરે. બસ. જય બટવાડા, જય દ્વારકા. તો મિત્રો, આપણને ખૂબ સરસ વાત કરી બેને કે એમનું ભણતર ચાલુ છે અને આ 10મા ધોરણની એસએસસી જેને બોર્ડની પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે એટલે અમુક કાર્યક્રમો પરીક્ષાને ધ્યાનમાં રાખી અને કેન્સલ કરવા પડ્યા છે. પણ ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ જબરજસ્ત લોકચાહના મેળવી છે અને ગુજરાતના એક સુરીલા ગાયકોની યાદીમાં ટૂંક જ સમયમાં જેને એમ કહેવાય કે સ્થાન મળ્યું છે એવા એક લોકગાયિકા સાથે આજની અમારી મુલાકાત. કલાની સાથે સાથે એટલે પરંપરાને લોક સંસ્કૃતિને જાળવી અને લોકકલાને જીવંત રાખતું ગામડાનું જીવન, ગામડાનું પહેરવેશ અને સાદગીને સ્ટેજ ઉપર ઉજાગર કરતા એવા એક લોકગાયિકા ખુશીબેન રબારી આજના અમારા ઇન્ટરવ્યૂમાં અમારી સાથે છે. એટલે એમને મળીને ખૂબ મજા આવે છે. અમારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અમારા દર્શક મિત્રોને આપને જે ગીત, લોકગીત, રાહડા જે પણ આપને પસંદ હોય એવું એક ગીત અમારા દર્શક મિત્રોને સંભળાવો. હે તારું તપતું ધર્મ અભિમોન ને પોખ્યો ના આવવા દે, જુગે જુગના ચોપડા તું તારી હથેલી મો રાખે, મારી નાભીને તારો નેડો વળી વળી ખોડલ હોમ તાકે, આ જીવ તલવલ થાય જો હુંધી તના ના ભાડું, જગત પાડવામાંથી રહી માં ભલે અડાડું, જીવ તલવલ થાય ચો હુંધી તના ના ભાડું, જગત પાડવામાંથી રહી માં ભલે અડાડું, નેણ રોવે જગત જોણે તું જોણે અંતર નાયો, હું તારે આવવું પડશે ઓરતે અમે વાટ તારી જો હું, તારું તપતું ધર્મ અભિમોન ને પોખ્યો ના આવવા દે, જુગે જુગના ચોપડા તું તારી હથેલી મો રાખે, મારી નાભીને તારો નેડો વળી વળી સગત હોમ તાકે. જય બટવાડા, જય ખૂબ સરસ. બેન, તમે જ્યારે સ્ટેજ પ્રોગ્રામ એમ અંતરથી એવું થયું કે મારે સ્ટેજ પ્રોગ્રામ કરવા છે, તો તમને આવી પ્રેરણા ક્યાંથી મળી એ પણ અમારા દર્શક મિત્રોને માહિતી આપો. એટલે સૌ મતલબ કે પહેલે સિંગિંગના ક્લાસ કરે છે અને મેં તો ક્લાસ નથી કર્યા. એટલે પહેલે મારા પપ્પા મતલબ કે એમને પણ સિંગિંગનો બહુ શોખ છે, એટલે એ મને ઘરે બેઠા મતલબ કે શીખડાવતા કે આવી રીતના હોય. એટલે હજી મને પેટી આપણે વગાડીએ છીએ ને સ્ટેજ પ્રોગ્રામમાં એ એટલી મને ફાવતી નથી, કેમ કે કારણ કે વધારે તો આપણે ઊભા ઊભા જે ગાવાના હોય ને તે જ પ્રોગ્રામ મળે છે. અને પપ્પા ઘરેથી પણ શીખડાવતા અને ક્લાસ તો ના, ઘણા બધા કીધું કે બેન તમે ક્લાસ કરશો તો વધારે મતલબ કે સુરમાં અવાજ મતલબ કે સારો આવે, પણ ના, એટલે માં ખોડલની દયાથી એટલે ડાયરેક્ટ સ્ટેજ પ્રોગ્રામમાં ઘણા બધા મેળવ્યા છે અને બસ. હા, તો મિત્રો, ખુશીબેન સાથે વાતો કરતા ખૂબ જ મજા આવી અને એમના જીવનની આખી આપને કથા કીધી, સ્ટોરી કીધી કે સંગીત લાઈનમાં એમના પપ્પાનું એક સપનું હતું કે સંગીત ક્ષેત્રે મારે આગળ જવું છે, પણ કોઈ કારણસર કદાચ પોતે સ્ટેજ સુધી ના પહોંચી શક્યા, ત્યારે પોતાની દીકરીને એક એવી ઘરે જ પોતે તૈયાર કરી કે બેટા આમ નહીં આમ ગવાય, આના પછી આ ગવાય, એવી રીતના તૈયાર કરી અને ડાયરેક્ટ સ્ટેજ ઉપર પહોંચાડનાર એ પિતા કે જેનું નામ છે બીજલભાઈ રબારી. તો આપણે મળીએ બીજલભાઈને. જય મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગ તરીકે હું 2 વર્ષથી બહુ સતત મહેનત કરી રહ્યો છું. પણ કે છે ને કે કોઈ પણ ક્ષેત્રમાં માણસ ચમકે, જે મોર પીછાથી રડિયામણો લાગે છે, કોઈ પણ દુનિયાનો માણસ હોય પણ એની પાછળ જો કોઈ ચાહના ન હોય તો એ મહેનતમાં અધૂરાશ હોય છે. એટલે મેં જ્યારે 30 વર્ષની ઉંમરમાં મેં મહેનત કરેલી, પણ હું લોક સાહિત્યકાર કરવાની કોશિશ કરતો. મને ઘણા માણસોએ કીધું કે તમે લોક સાહિત્યમાં તમારી સ્પીચ વધારે સારી છે,
પણ મને એ ટાઈમે હું શીખતો ને રાજેશભાઈ નાખું રાજેશભાઈ, હું જે ટાઈમે બધું એ ટાઈમે મહેનત કરતો ને તો મને કાઠિયાવાડ બાજુથી ફોન આવતા કે તમે અહીંયા પ્રોગ્રામ આવો. તો મને એ જે મારી બધી પરિસ્થિતિથી નબળી એટલે મેં કીધું હું ના આવી શકું. પછી હું મેં 2 વર્ષ મહેનત કરી. પછી મને એમ થયું કે હવે આ મારી પોઝિશન છે નહીં, હું ત્યાં સુધી ન પૂગી વળું. અને ધીરે ધીરે પછી મને મારી જિંદગીએ યુટ્યુબ તરફ મેં મારો જિંદગીનો વળાંક લીધો. અને પેલી એક વાત તમે સાંભળી છે, કોઈ સંત મહાત્માએ આશીર્વાદ લેવા ગયા કલાકાર, તો આશીર્વાદ આપતે કીધું કે બેટા તું કલાકાર તો નહીં પણ કલાકારનો બાપ બનીશ. એટલે જુઓ છો કે મારી જે છોકરી છે તો હું તો ના બની શક્યો, પણ આ મારી પહેલી એવી છોકરી છે. મારી છોકરી છે એટલે વખાણ નથી કરતો, પણ જે ક્લાસ વગર જ એને ટૂંક સમયમાં આજે 2 વર્ષની અંદર 50-60 પ્રોગ્રામ કર્યા. એમાં 30-40 પ્રોગ્રામ એવા કર્યા છે કે જ્યાં આપણે વિચાર્યું નહોતું એનાથી વધારે એની સફળતા મળી છે. અને આયરોનો ખરેખર આભારી છું, કેમ કે મિત્રો આયર આપણી એક સમાજ એવી છે કે નોટો તો બધાય ઉડાડે પણ બંડલ ઉડાડે એવી વધારે જ્ઞાતિ આહિર છે. અને ભાઈ નથી કીધો આહિરનો આશરો, આહિરની જો વાત કરીએ તો મિત્રો આહિર તો આહિર છે કે દુનિયા આખી જાકરો દીએ અને રાખે ને ઘરમાં રાણ. એવા દેવાય બોદર જે દુનિયામાં એક આહિરને તો સાંભળતે અને એને ઇતિહાસને જો આપણે યાદ કરીએ તો ખરેખર આહિર જે દેવાય બોદર આહિર જે આડીદર બોડીદરના આંગણે એ ઇતિહાસનો આખી દુનિયામાં જોટો નથી જડ્યો. પણ એમનું ક્યાં ને કે આમની અંદર લોહી દોડી રહ્યું છે. પણ ખરેખર તમને રાજેશભાઈ ખબર હશે કે આયરોમાં ઇતિહાસનો ત્રિવેણી સંગમ, બાપ એવા બેટા એની એવી માં, ધરતી બીને ધાન ન ઉપજે અને કુળ બીને માળું ન હોય, જેસલ ને જખરો જેની માં હોથલ પદમણી હોય. પણ એમાં એક બહુ જેની કવિની કલમ ભાંગી પડે એવો પ્રસંગ તમને કહું કે જ્યારે દીકરાને બોલાવવામાં આવ્યો કે બેટા તારું શું જાય છે પણ તારું હું છે ને માથું ઉતારી લેવામાં આવશે, ત્યારે કવિની કલમ એમ કહેતી હતી કે બેટા તું વરી જા, તને છે ને ત્યાં તારી દુર્દશા થવામાં આવશે. ત્યારે એ દીકરો એમ બોલ્યો હતો કે ભાગું તો મારી ભમકા લાગે અને ધરણી ના ઝીલે ભાર. વિચાર કરો કે બાપ એની માં કોણ, એમ કે મારી માં કોણ હે, એ મારું મોસાળ કુળ લાજે, મારું બાપનું કુળ લાજે. દેવાય બોદરને ખબર હતી કે અહીંયા મેં તમને શરૂઆતમાં ન કીધું કે દુનિયા આખી જાકારો છે, આખી દુનિયાને ખબર હતી કે અહીંયા આપણે આ સ્થળ ઉપર જે એક રાજના સામે લડત લેવી એ દેવાય બોદર સિવાય બીજા કોઈનું કામ નહોતું. પણ હું જઈ અને કીધું કે મારું મસ્તક અને તમારી તલવાર. એવો અમર ઇતિહાસ જેટલી વાતો કરીએ એટલી ઓછી છે, પણ એ બધાએ આપણા ઇતિહાસને વારવાર વંદન છે. અને આયરોના ઘણા બધા આપણી ઉપર ઉપકાર છે. અમારે તો અમારા ખડીરમાં અમે નથી પૂગી વળતા, પણ અમારો આયર ત્યાં જે 70 વર્ષનો જે આયર અમારો નાતો નિભાવતા આવે છે એવા એમનો ખૂબ ખૂબ આપનો હું પણ આભારી છું. અને એવી મને ઘણી બધી આશા છે કે આપણે આયરોનો પ્રોગ્રામ મળ્યા છે અને હજી પણ મળશે. અને ક્યાંક ને ક્યાંક કોઈ પણ ક્ષેત્રમાં આપણી પરફોર્મન્સ જેવી હોય છે એ પ્રમાણે આપણને દુનિયા આવકારતી હોય છે, એ પણ જરૂરી છે. તો આવી રીતે મુરલીધરને પ્રાર્થના કરું કે ઘણી બધી સફળતા મળી છે, આગળ મળતી રહે છે. એ વડવાળા પાસે પણ દિલથી પ્રાર્થના છે અને ઘણા બધા પ્રોગ્રામ મળી રહ્યા છે. જેટલું અમે વિચાર્યું નહોતું એનાથી વધારે મળી જાય છે. અને તમારો હું દિલથી ખરેખર આભાર માનું છું કે સવારે આપણે મળવાની કોશિશ કરી પણ છતાં અમે ન મળી શક્યા, તો તમે 10 કિલોમીટર કાપીને આવ્યા છો. હું પણ તમારો દિલથી આભાર માનું છું. જય હિન્દ. મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બીજલભાઈની વાતો સાંભળતા એક સાહિત્યકારને પણ ઝાંખો પાડી દે એવું આ નોલેજ, એવી સાહિત્યની વાતો, આપણા ઇતિહાસની વાતો, આપણી ધરોહરની વાતો એ જાણે છે. અને સંગીત સાથે સંકળાયેલી લોકસાહિત્યની વાતોને જાણતો માણસ જ પોતાની દીકરીને ખૂબ જ થોડા સમયમાં આટલી તૈયાર કરી શકે. એટલે બીજલભાઈએ
ખૂબ સારી એવી મહેનત કરી કહેવાય કે ખૂબ નાની ઉંમરમાં બેનને આટલી પ્રગતિ મળી છે. અને આપણે પણ ભગવાન વડવારાને દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે બેનની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે અને ગુજરાતની એક જાજરમાન લોકગાયિકા તરીકેની સિદ્ધિ એમને મળે એવી આપણે બધાએ આશા રાખીએ. અને આપ અમારા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે બેન પાસેથી આપણે ઘણા બધા એમને ગમતા ગીતો, વાગડના, રાહડા અને ઉત્તર ગુજરાતમાં પણ જે ટ્રેન્ડિંગમાં અત્યારે અમુક ગીતો ચાલતા હોય એ બધાય તમને અમે સંભળાવશું. તો ખુશીબેન, અમારા દર્શક મિત્રોને આપણા વાગડનું જે લોકસંગીત છે, વાગડનું જે એમ કહેવાય કે દેશી રાહડા છે કે લોકગીત આપને જે અનુકૂળ લાગે આપણા વાગડની ધરતીના ઇતિહાસને, આપણી વાગડની સંસ્કૃતિને ઉજાગર કરતું કોઈ એવું ગીત, કોઈ એવો રાહડો અમારા દર્શક મિત્રોને સંભળાવો. હે વાગડ વાગડ શું કરો, વાગડમાં મારો જીવ છે. વાગડ વાગડ શું કરો, વાગડમાં મારો જીવ છે. શેરીઓમાં રમતો ને રાહડા હું ગાતો, શેરીઓમાં રમતો ને રાહડા હું ગાતો. વાગડ વાગડ શું કરો, વાગડમાં મારો જીવ છે. વાગડ વાગડ શું કરો, વાગડમાં મારો જીવ. જય બરોડા, જય દ્વારકાધીશ. મિત્રો, જેમ આપણું વાગડ પ્રાંત છે, એના રાહડા, એના લોકગીતો જેમ સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ મેળવેલ છે, એવી જ રીતે ઉત્તર ગુજરાત, પાટણ જે વિસ્તાર છે જેને ઉત્તર ગુજરાત કહેવાય, એને મણિરાજ બારોટ દ્વારા મણિયારાથી એક આગવી ઓળખ જે વિસ્તારને મળી છે ઉત્તર ગુજરાતને, એવા ઉત્તર ગુજરાતના કેટલા બધા ખ્યાતિનામ કલાકારો આજે દુનિયામાં ધૂમ મચાવી રહ્યા છે. અને ઉત્તર ગુજરાતના કોઈ પણ ગીત હોય, કોઈ પણ રાહડા હોય, ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલતા હોય, તો એવો ઉત્તર ગુજરાતનો બેન આપને ગમતું કોઈ પણ ગીત એ અમારા દર્શક મિત્રોને એક સંભળાવો. હા, વાલાયા તો વાલપનો છે વાન, વાલાયા તો વાલપનો છે વાન, ઇન્હે પાર તું યુતાર, મારી આંખે ઉજાગરા દીન હે રાત. ક્યાં રામી આવ્યા તમે રાહત લડી, વાલા થોડો હરખ તો દેખાડ, બઢેલા ને ના તું બહાર. ક્યાં રામી આવ્યા તમે રાહત લડી. હે ઊંચી હે નારી ઉજળી, અને જળ ભરવાને જાય રે ને કાંટો વાગ્યો જો ને પ્રેમનો, પછી તો યુભી જો લાખાય, મારી આંખે ઉજાગરા દીન હે રાત. ક્યાં રામી આવ્યા તમે રાત લડી. કે બેનની ગાયકીમાં જ એક જેને કહેવાય ને માટીના સૂર, કે કોઈ પણ જાતનું સંગીતના ક્લાસ વગર ડાયરેક્ટ આવું સરસ મજાનું ગાવું, એ પણ કુદરતની, ભગવાન વડવારાની કૃપા હોય તો જ ગવાય. નકર અત્યારે કલાકાર ઘણાને બનવું છે, પણ કલાકાર બનાતું નથી, તો જન્મે છે. કારણ કે તમે શીખી અને જે ગાતા હો એમાં, અને જે તમને જન્મથી મળેલું હોય, અને એ જે સૂર તમે પ્રેક્ષકોની સામે રજૂ કરો, એમાં ઘણો બધો ફરક હોય છે. એવો જ આપણને અહીંયા એક માટીનો કણ, જેને માટીનો સૂર કહી શકાય, માટીના સુરીલા સૂર સાથે અમારી આજની મુલાકાત. ખૂબ મજા આવી. બેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો આવો કિંમતી સમય ફાળવી અને અમારી સાથે આજની અમારા યુટ્યુબ ચેનલમાં મુલાકાત કરી. અમારા દર્શક મિત્રોનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર કે અમારા વિડીયોના અંત સુધી જોડાયા. આપની લોકગાયિકા ખુશીબેન રબારીને જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે શિવ સ્ટુડિયો ચોરડ તે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને